जिंदाबाद बोलो जिंदाबाद। पाछळवाळा भाईओ भूख लागी छे के શું થાકી ગયા કે શું? ઉલ ગુલાન ઉલ ગુલાન ઉલ ગુલાન। સૌપ્રથમ તો 150મી જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિમાં અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે, પણ એ બધા જ આગેવાનોને હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તે બધાને વિનંતી કરું છું, બધા સહયોગ આપજો। સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો, મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડે। એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ, ડોક્ટર દયારામભાઈ, દેવેન્દ્રભાઈ, હરિસિંહભાઈ વસાવા, સાથે નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, યુવરાજસિંહભાઈ જાડેજા, રજનીભાઈ વસાવા, વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ, તાલુકા પંચાયતના, जिला पंचायतना सभ्यश्रीओ, सरपंचश्रीओ, पूर्व सरपंचश्रीओ, मुखीओ, पटेलो, संतो, महंतो, वडीलो, आगेवानो, माता बहनों अने सौने मारा उल गुलान जिंदाबाद। साथीओ, बिरसा मुंडानी वात आगळना आपणा वक्ता आनंदभाईए करी। एमनो जन्म 1875 માં खोटी जिल्लाना ઉલહતુ ગામમાં થયો। એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે, આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899 માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો। એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી। ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકમટા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી। ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાન શેરની જેમ જીવે એવો ધ્યેય હતો। તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિ માનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા। શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા। પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું। એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા। સામ દામ દંડ ભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાજ્યા નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા
પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોની શહીદીઓ હોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ